હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે તો સવારથી ને તમારી સાથે વાત કરું છું. જોવો તો મારે તો ચા જોઈએ છે. તમને બધાને ખબર છે, ભોલીને પણ આજે કોલેજ નહોતી તો એને પણ કોફી આપી દીધી છે. અને બાદાદાના ચા પાણી પણ પતી ગયા છે. હવે જો ફળિયાનું કામ હતું તે સાફ સફાઈ કરીને હું અંદર આવી ગઈ. અને હવે બધા ઘરના કામકાજ પતી ગયા છે. કિચનમાં વહી ગઈ છું અને દાળ ભાતનું કુકર ચડાવી દીધું છે. ભાત તો ધોઈને જ રાખી દીધા હતા, તો દાળ ભાત થાય છે અહીંયા. અને જો વટાણાનું શાક કરવું છે ને દાળનો તો વઘાર મેં તમને બહુ વાર બતાવ્યો, એટલે એ આજે નથી બતાવ્યો કારણ કે મિની બ્લોગ છે એટલા માટે. હવે જો વટાણાનું શાક વઘારવું છે તો એનું તેલ મૂકી દઉં છું. અને એમાં હું રાઈ જીરું નાખતી નથી, ખાલી હિંગ, સૂકું મરચું નાખ્યું છે, તેલમાં જ હળદર નાખી છે અને વટાણા નાખી દીધા છે. વટાણા પણ મેં કાલે જ ફોલી લીધા હતા. અને શાકભાજી હોય ને હું આગલા દિવસે જ બધું ફોલીને તૈયાર રાખું છું. મેથી હોય તો એ પણ, આ કાંઈ બી શાકભાજી. હવે જો રીંગણ છે એને સ્લાઇસમાં કટ કરી લીધું છે. એક પેન લઈ લીધું છે અને એમાં તેલ ગરમ મૂક્યું છે, 1 જ ચમચી, અને હિંગ નાખી છે. અને આ રીતે સ્લાઇસ ગોઠવી દીધી છે. રીંગણું કૂણું છે ને એટલે તરત જ શેકાઈ જશે. એટલે આપણે સેલો ફ્રાય કર્યું છે, મેં આને ડીપ ફ્રાય નથી કર્યું. જો આ રીતે ચલાવવાનું છે. રીંગણને આપણે સંભારા તરીકે દાળ ભાતની બાજુમાં ખાઈને તો ખાવાની બહુ જ મજા આવે છે. તો ઉપરથી મેં નાખી દીધું છે ચટણી પાવડર, મીઠું નાખ્યું છે, થોડું ધાણા જીરું, થોડો ગરમ મસાલો અને કોથમરી નાખી છે. આ રીંગણું દાળ ભાતની સાથે એટલું સરસ લાગે છે ને કે વાત ન પૂછો. એટલે જો આ સ્લાઇસનો આપણે જે સંભારો કહીએ એ તૈયાર છે. બીજી બાજુ મૂળાને અને મૂળાના પાનનો સંભારો કર્યો છે. હવે જો થાળી પીરસી લઈ તો થાળીમાં દાળ ભાત લઈ લીધા છે, 2 સંભારા લઈ લીધા છે, રોટલી છે, ભાત છે, ફ્રાઈમ્સ છે, અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો આ થાળી પીરસાઈ ગઈ છે. અને બા અને ભોલી પહેલાં જમવા બેસી ગયા છે. દાદાજી આવ્યા નહોતા, દાદા આવ્યા એટલે એ પણ જમવા બેસી ગયા છે. બધાનું જમવાનું પતી ગયું છે. જો અહીંયા સાફ સફાઈ કરવા માંડી છું. આજે તો ગુડુએ પ્લેટફોર્મ કર્યો છે. ગુડુ ફ્રી હોય એટલે લગભગ હેલ્પ કરાવતી જ હોય. હવે મારે જવું તું બારે એટલે બારે નીકળી ગયા છીએ. મારે એક બોટલ લેવી હતી, પણ જો આ સ્ટોરમાં અમે આવ્યા છીએ અને બધું જોતી હતી કે કેવું છે બધું, શું છે નવીનમાં, શું આવ્યું છે એ બધું. હવે ત્યાંથી હું આવી ગઈ છું ઘરે આવીને જો એક વિડીયોમાં મેં તમને બધાને પૂછ્યું હતું કે તમે ક્યાંથી જોવો છો ને એ મને કહો. તો બધાની કોમેન્ટ આવી હતી ને, એ જો મેં પેપરમાં લખી છે. તો 292 એવી કોમેન્ટ હતી કે કોણ ક્યાંથી જોવે છે ને એ. હવે વિડીયોમાં પોસિબલ થશે ને તો બધાના નામ પણ રીડ કરીશ.